શરૂઆત કરીશું પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યની, જેના ભાગરૂપે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નવસારીના ચીખલી તાલુકામાં વરસાદ વરસ્યો। ચીખલી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો, તો સુરત શહેરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। સુરત શહેર ઉપરાંત જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો। જિલ્લાના ઓલપાડમાં વરસાદ વરસ્યો, તો ઓલપાડ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ગિરિમથક સાપુતારાની વાત કરીએ તો સાપુતારામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર સાપુતારાનું સૌંદર્ય વરસાદી માહોલમાં વધુ ખીલી ઉઠ્યું। વીકેન્ડમાં સાપુતારા જતા સહેલાણીઓનો ધસારો પણ જોવા મળ્યો હતો। આ તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। પંચમહાલના કાલોલ તાલુકામાં વરસાદ પડ્યો। કાલોલ તાલુકાના મલાવ, મધવાસ, સણસોલીમાં વરસાદ વરસ્યો, તો છોટાઉદેપુરના બોડેલી અને કવાંટમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું। અમરેલીના ધારીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। અસહ્ય ગરમી અને બફારા વચ્ચે શહેરના વાતાવરણ પલટાની સાથે વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી, તો ધારીના ગ્રામ્ય વિસ્તાર ખીચા ગામમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલીના ધારીમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમરેલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। ચોટીલા સહિત આસપાસના ગામોમાં ગરમી વચ્ચે મેઘરાજાના આગમનથી લોકોએ રાહત અનુભવી। ચોટીલા પંથકના ચાંપા, મોકાસર, પાંચાપડા અને મધરીખડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો। આ વરસાદ શરૂ થતાં જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે છોટાઉદેપુરની સુક્તા નદીમાં નવા નીર આવ્યા। ચોમાસાના આગમન પહેલા જ દેવહાટ ખાતેથી પસાર થતી સુક્તા નદીમાં ભર ઉનાળે નવા નીરની આવક થતાં લોકોમાં ખુશી જોવા મળી। મહત્વનું છે કે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે, જેથી આજથી રાજ્યના કેટલાક ભાગોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ આગામી દિવસ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા દર્શાવાઈ છે। તો બીજી તરફ ચોમાસા પહેલા જ છોટાઉદેપુરની તાપણ નદીમાં પણ નવા નીરની આવક થઈ છે। ઉપરવાસના મધ્યપ્રદેશમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદને પગલે કવાંટના ઉમઠીની સાપણ નદીમાં પૂર આવી ગયું। આકરી ગરમી વચ્ચે નદી બે કાંઠે વહેતી થતાં લોકોમાં કુતૂહલ પેદા થયું। મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા લોકોને ઠંડક પહોંચે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ પડશે। હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં હવે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। આ સાથે જ કેટલાક ભાગોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। गुजरात रीजन के लिए डे 1 से डे 4 यानी आने वाले 4 दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए साउथ गुजरात रीजन के डिस्ट्रिक्ट में फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। ये डिस्ट्रिक्ट जहां पे रेन आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है गुजरात, साउथ गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए। और डे 6 और डे 7 की बात करेंगे तो डे 6 और डे 7 में जो डिस्ट्रिक्ट है जहाँ पे गुजरात और सौराष्ट्र रीजन के ज़िले हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान है, वो डिस्ट्रिक्ट है डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે। મે બાદ જૂન મહિનો પણ સખત રીતે તપી રહ્યો છે। તાપમાનનો પારો 45 ડિગ્રીથી પણ વધુ પહોંચી ગયો છે, ત્યારે રાજ્યના લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત બન્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અને ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે। આગામી 5 દિવસ ભારે, ગમે ત્યારે એ ત્રાટકશે, બોલાવશે ભૂક્કા।
આજથી 6 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તો આવતીકાલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ આવશે. આજથી આગામી 6 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. તો આગામી 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થશે. ચોથા દિવસે ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ પર અપડેટ આપતા કહ્યું કે રાજ્યમાં કાલથી ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આગામી 10 જૂન સુધીમાં ચોમાસું મુંબઈ સુધી પહોંચશે અને બાદમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો વરસાદ શરૂ થઈ જશે. તારીખ 9થી ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 9થી 12માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ ચોમાસાનો પ્રથમ વરસાદ હોય, ગાજવીજ આંધી વંટોળ સાથેનો વરસાદ થશે. 9થી 12માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને 12થી 15 જૂનમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગો ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગો, કંઈક કચ્છી હાલારના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, આ ભાગોમાં ચોમાસાનો વરસાદ થશે. આ સાથે જ આજે સવારથી જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશીનો માહોલ છે. આજે સવારથી જ પંચમહાલ, વલસાડ, છોટાઉદેપુરમાં વરસાદ આવતા ઠંડક અનુભવાઈ છે. આગામી 17 જૂને અરબ સાગર, બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સર્જાશે અને 22 જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી જશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે આ વખતે ઓક્ટોબર સુધી ચોમાસું લંબાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ તરફ વાત કરીએ ગીર સોમનાથના જમજીર ધોધ પર ચોમાસા દરમિયાન પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. અહીં લોકો સેલ્ફી લેવાના ચક્કરમાં અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે પ્રવાસીઓની સુરક્ષાને લઈ કલેક્ટરે ધોધની મુલાકાત લીધી હતી અને પ્રવાસીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે સંભવિત અકસ્માતોને નિવારવા માટે ધોધની આસપાસ બેરિકેડિંગ, પાર્કિંગ સહિતની સુવિધામાં વધારો કરવા કલેક્ટરે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જે પ્રવાસીઓ આવે છે એ સારી રીતે આવે, એને પ્રોપર પાર્કિંગ મળે, જે ખાવા પીવાના સ્ટોલ્સ છે એને વ્યવસ્થિત રીતે ડિમાર્કેશન કરીને ત્યાં જ એ લોકો બેસે. લોકો જે ધોધ જોવા જાય છે એ ઓછી અગવડથી ત્યાં પહોંચે અને એક બેરિકેટિંગ અમારો કરવાનો વિચાર છે કે સારો એક વ્યૂ પોઈન્ટ છે એનાથી ધોધ ફરતું એક બેરિકેટિંગ કરી દેવું છે ફરતું, કે લોકો એની આગળ ન વધે, ત્યાંથી ઊભા રહીને જોવે. અને અમારો બંદોબસ્ત તો હોય જ છે, અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હોય છે, પણ મોટી संख्या में लोग आओ तो એને मैनेज करना अवरुद्ध हो जाए है. तो अभी कलेक्टर साहब ने मुआवजा लिया था, अन्य अधिकारी थे, पुलिस थी, सिंचाई विभाग से सभी कर्मचारी थे, तो वहाँ आए थे वो, उनने मुआवजा लिया. पर उन्होंने जो मुआवजा लिया है वो कुछ मतलब परिपूर्ण मुआवजा नहीं हुआ. उन्होंने जो डिसीजन ले रहे हैं उससे परिपूर्ण घटना होना रुकना मेरे को नहीं लगता कि शक हो जाए. રાજ્યભરમાં આવેલા વોટર પાર્ક પર SGSTના દરોડા પડ્યા. રાજ્યમાં આવેલા 15 મોટા વોટર પાર્કના 27 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા, જેમાં 57 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા. અમદાવાદ, રાજકોટ, હિંમતનગર, ખેડા, બનાસકાંઠા, મહેસાણા, નવસારી વગેરે જગ્યાએ પડેલા દરોડામાં વિવિધ વ્યવહારો રોકડેથી કરીને મોટી કરચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિવાદમાં આવ્યા છે. વડોદરામાં વડતાલના સ્વામી સામે દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્વામીએ યુવતીના આરોપોનું ખંડન કર્યું. મારા પરના આ આરોપ ખોટા છે તેવું જગત પાવન સ્વામીએ કહ્યું. આ સાથે તેમણે કહ્યું કે મેં દુકાનવાળા પર લેન્ડ ગ્રેબિંગના કેસ કર્યા છે, જેનો બદલો લેવા માટે યુવતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લેન્ડ ગ્રેબિંગનો મામલો છે, તેમાં રીસ કાઢવામાં આવી રહી છે. હું 2020-21માં અમેરિકાથી આવ્યો હતો. યુવતીને કોઈ યુવક સાથે સંબંધ હતો. તેના પિતાએ મને યુવતીને સમજાવવા માટે કહ્યું હતું. જોકે વાડી પોલીસ મથકમાં યુવતીએ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. જગત પાવન સ્વામી સામે યુવતીએ આક્ષેપ લગાવ્યા છે અને કહ્યું છે કે ફોન પર સ્વામી તરફથી અભદ્ર વાત કરવામાં આવી રહી હતી. આ સિવાય 2016માં ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી હતી અને જબરદસ્તી કરવામાં આવી હતી.
ટાઈમે અમેરિકા ગયા અને મારા માટે ગિફ્ટ લાવ્યા હતા. એણે કીધું હતું કે હું તમારા માટે ગિફ્ટ લાવું છું, તને શું જોઈએ છે. મેં ત્યારે ઘણી ના પાડી. એના પછી ઘણો ફોર્સ કર્યો કે હું લાવીશ. એ જ્યારે અહીંયા આવ્યા ત્યારે વોચ લઈને આવ્યા હતા. મને કીધું કે રૂમની નીચે વોચ મૂકી છે, લઈ જજે. મેં ઘણી ના પાડી, છતાં એમને બહુ ફોર્સ કર્યો. શું નામ છે સ્વામી? સ્વામી જગત પાવનદાસ. જગતપાલદાસ નામ છે. કોઠારી સ્વામી છે, કયા હોદ્દા પર છે? કોઠારી સ્વામી. હાલ વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે છે? હાલ એ વડતાલ છે. અચ્છા, વડતાલ છે. અને તમે સ્વામિનારાયણ મંદિરમાં રહેતા હતા વાડી? ના, હું ત્યાં રોજ આરતી કરવા જતી હતી. અચ્છા, પછી શું થયું? દુષ્કર્મ ક્યારે આચર્યું? 10 સપ્ટેમ્બર 2016માં ત્યાં રૂમની નીચે એમને કીધું હતું કે હું વોચ મૂકું છું, આવીને લઈ જજે. ત્યાં કોઈ હશે નહીં. અને હું સ્વામિનારાયણ મંદિરમાં દુષ્કર્મ આચર્યું? હા. અગ્નિકાંડમાં કોર્પોરેટર નીતિન રામાણીની પૂછપરછ કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચે નીતિન રામાણીની 3 કલાક પૂછપરછ કરી. નીતિન રામાણીએ સંદેશ ન્યૂઝ સાથે પણ વાતચીત કરી. પોલીસે જરૂર પડે ત્યારે રૂબરૂ આવવા રામાણીએ જણાવ્યું. પ્રકાશ જૈનને આર્કિટેક્ટની ઓળખાણ કરાવી હતી તેવું પણ કહ્યું. ઇમ્પેક્ટ હેઠળ બાંધકામ કાયદેસર કરવા ભલામણ કરવામાં આવી હતી. પૂછપરછ હાટું બોલાવ્યા હતા. મેં નિવેદન લખાવી દીધું. જે મેં આની પહેલાં વિડીયામાં આપ્યું હતું એ જ નિવેદન મને રાતે ઉઠાડીને પૂછો તો એ જ આવે એમાં. આપણે મારી પૂછપરછ 2.5-3 કલાક આવેલી. લઈ ગયા નહોતા, હું મને બોલાવ્યો હતો એટલે હું સામેથી ગયો હતો. નિવેદનમાં જે મારે એ હકીકત હતું એ જ લખાયું છે. મેં આર્કિટેક્ટને ભલામણ કરી હતી એ જ. રાજકોટ અગ્નિકાંડને 2 સપ્તાહનો સમય વીત્યો છે. 27 મૃતકોના પરિવારો પૂછે છે કે ન્યાય ક્યારે? હજુ સુધી એસઆઈટીએ પોતાનો રિપોર્ટ પણ નથી સોંપ્યો. શું સરકાર પોતાની જવાબદારીથી ભાગી રહી છે? અધિકારીઓની સાંઠગાંઠ છતાં કેમ મૌન સેવાય છે? અધિકારીઓની પૂછપરછનું શું માત્ર નાટક ચાલી રહ્યું છે? ભાજપના પદાધિકારીઓના નામ કેમ સામે નથી મૂકવામાં આવતા? શું સરકાર આઈએએસ આઈપીએસ અધિકારીઓને બચાવવા માંગે છે? અરુણ મહેશ બાબુ, અમિત અરોરા સામે પગલાં લેવાશે કે કેમ? આનંદ પટેલ, રાજુ ભાર્ગવની તપાસમાં શું બહાર આવ્યું છે? શું લોકો ઘટનાને ભૂલી જાય તેની રાહ જોવાઈ રહી છે? ભાજપના નગરસેવકોની માત્ર પૂછપરછ કરવામાં આવી રહી છે. 14 દિવસ બાદ સરકાર હજુ જવાબદારો નક્કી નથી કરી શકી. શું મોરબી તક્ષશિલાની જેમ સજા માટે લાંબી રાહ આ રાજકોટના પરિવારજનોએ પણ જોવી પડશે? અમદાવાદની નવકાર પબ્લિક સ્કૂલમાં બેદરકારી, જેમાં સ્કૂલોમાં ડીઈઓ અને ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી. નવકાર પબ્લિક સ્કૂલમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. સ્કૂલના ઓડિટોરિયમમાં ફાયર સેફટીનો અભાવ રહ્યો. ફાયર ઓફિસરની કેટલીક ત્રુટીઓ ધ્યાને આવી. લેબોરેટરીમાં ઇમરજન્સી એક્ઝિટ બ્લોક કરાયો. સપ્તાહમાં ત્રુટીઓ દૂર કરવા ડીઈઓએ સૂચન કર્યું છે. અઠવાડિયા બાદ ફરી એકવાર ચેકિંગ કરવામાં આવશે. ત્રુટીઓ દૂર નહીં હોય તો શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. તો બેઝમેન્ટથી અહીંયા શરૂઆત કરી તો પાર્કિંગ એરિયાની અંદર બેઝમેન્ટમાં ખાસ કરીને એનો પાર્કિંગની ઉપયોગ કરવાની જગ્યાએ અહીંયા એક પ્રકારનું મિટિંગ રૂમ જેવું બનાવવામાં આવેલું છે. અહીંયા ઘણા વણ વપરાયેલા ઘણા ભંગાર અહીંયા પડ્યો હોય એવા ફર્નિચર્સ પડેલા છે, એવી પાટલીસ પડી છે, સાથે સાથે એવું પસ્તી વગેરે છે, બુક્સ વગેરે છે. એનાથી ખાસ કરીને એવું લાગ્યું અહીંયા કે એની વ્યવસ્થા સીધી કરી દેવી જરૂરી બને છે. અથવા આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક અસરથી એને ઇક્વિપમેન્ટ સ્ટાર્ટ કરવા હોય તો વચ્ચે ઓબ્સ્ટિકલ્સ નડે એવા છે. તો એ પણ અમે સૂચનો આપ્યા છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા સામે આવી છે. 13 જૂનથી શાળાઓ શરૂ થશે તેવું જણાવ્યું છે. વાલીઓએ અફવા કે ખોટી માહિતીમાં દોરાવવું નહીં. શાળા સંચાલક મંડળે વેકેશન લંબાવવાની માંગ કરી હતી, જોકે ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ સૂચના આપવામાં નથી આવી. આ તરફ વાત કરીએ ડાંગમાં ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવી. ડાંગ પોલીસે 21 લોકોની અટકાયત કરી. લાકડા ચોરી કરતા તસ્કરોએ હુમલો કર્યો હતો. 8 જેટલા લાકડા ચોરોએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ તરફ વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી.
ફોરેસ્ટના જે લોકો જે છે એ ઢોંગિયામાં ગામના કોઈક માણસો લાકડા ચોરી કરીને લઈ જતા હતા. એમને એના પર રેડ કરતાં પકડવા જતાં ગામના લોકો ભેગા થઈને ફોરેસ્ટના કર્મચારીઓને પર હુમલો કરીને એમને બંધક બનાવીને એમને માર માર્યો છે, ઈજા થઈ છે એમને. જેટલા 8 જેટલા જે ફોરેસ્ટના કર્મચારીઓ જે છે એ લોકોને ઈજાઓ થઈ છે અને ગામવાળા પૈકી અમે લોકો એની તપાસ કરતા ગામમાં જઈને 1-2 આરોપી અમને અત્યારે કસ્ટડી હેઠળ છે. કેટલા લોકોએ માર માર્યો છે એના તમામના નામો મેળવવાના ચાલુ છે. એમની ફરિયાદ લેવાનું પણ ચાલુ છે. રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર રમેશભાઈ એની ફરિયાદ લેવાની ચાલુ છે. અમદાવાદમાં એએમટીએસ બસ અકસ્માતમાં એક મોટો ખુલાસો થયો છે. ડ્રાઈવરના મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો છે. ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું. ગઈકાલે બોપલની સોસાયટીમાં ઘૂસી હતી બસ અને ડ્રાઈવરને સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પાટણમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ. સંદેશ ન્યૂઝ ડામરકા ગ્રામજનોની પહારે આવ્યું. ગામમાં અંધારપટ્ટી લઈને અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અને આ અહેવાલ બાદ માત્ર 5 જ દિવસમાં વીજળી પહોંચી ગઈ. ડામરકા ગામમાં વીજળી અપાતા અજવાળું પથરાયું. આઝાદીના 70 વર્ષ બાદ પણ ગામમાં વીજળી ન હતી અને ગામ લોકો આટલા વર્ષોથી વીજળીથી વંચિત હતા. જોકે ગામમાં વીજળી શરૂ કરાતા ગ્રામજનોએ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો. અમે અંધારામાં આખી 70 વર્ષ થયા. છોકરામાં બત્તીના વિજવાળે ભણ્યા, અડધા ભણ્યા ને અડધા નહીં ભણ્યા. અત્યારે સંદેશ ટીવી આવી તો અમારા ગામમાં વિજવાળું કર્યું, લાઇટ લાવી તરત કાલી. અને 70 વર્ષે લાઇટ અમારે આવી છે અને કેટલી રજૂઆતો કરી હતી પણ કોઈ સાંભળતું નહોતું. અને હવે આ મીડિયાવાળા સંદેશવાળા આવ્યા એટલે અમારું અજવાળું થયું. નકર અમારે 70 વર્ષે કોઈ અંધારું હતું. હવે લાઇટ આવી ગઈ એટલે બહુ આજથી ખુશીનો માહોલ છે ગામમાં. ને ઘણું તો આ સંદેશ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે મીડિયાવાળાએ આવીને અમારું આ લાઇટનું સાંભળ્યું. નકર આટલા દિવસથી તો અમે બહુ જિંદગી કેટલા વર્ષોથી લાઇટ બારી જ નહીં. ડામરકા ગામમાં દરેક ઘરે મીટર લાગી ગયા છે અને લાઇટ આવી ગઈ છે અને અજવાળું થઈ ગયું છે એટલે ડામરકા ગામના લોકો પણ ખુશ છે અને હું પણ ખૂબ જ આનંદ અનુભવું છું. આપના માધ્યમથી જે મને જાણ કરી હતી પહેલાં એટલે મેં જઈને તપાસ કરી. ખરેખર એ વર્ષો વીતી ગયા પણ લાઇટ નથી અને આજે એ સરકાર શ્રી દ્વારા એમને મીટર આપ્યા છે અને લાઇટ આપી છે. નસવાડીમાં પીએચસીમાં આરોગ્ય સેવા કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. નસવાડી તાલુકામાં 7 પીએચસીમાં ડોક્ટરોનો અભાવ જોવા મળ્યો. બોન્ડેડ તબીબો રજા લીધા વગર જ રફુચક્કર થયા છે. પરીક્ષાને લઈ તબીબો જતા રહ્યા છે તેવું ઇન્ચાર્જ સીએચઓએ કહ્યું છે. ગરીબ માણસ અમે છે અને દવાખાને આવ્યા પણ ડૉક્ટરો નથી અને હવે મારે જવું કંઈ નહીં કરતા દવાખાના બંધ કરતા હોય તો સારું. બરાબર, એટલે અમે ગરીબ માણસ છે અને અમારે ખેતીનો ટાઈમ આવ્યો અને આ દવા લેવાના આવે. એક તો ખેતીનો ટાઈમ, હવે દવા લેવાનો સમય અને ડૉક્ટરો ના હોય. એમ નથી ડૉક્ટર અહીંયા, એ રજા પર ગયેલી છે, એમને LWP કરેલી છે. તો સારવાર કોણ આપે અહીંયા દર્દીઓ આવે તો આપણે થશે? સારવાર હમણાં કોઈ આપતા નથી. જૂના કોઈ કેસ લખેલા હોય તો જે નોર્મલ દવા હોય છે એ ફાર્માસિસ્ટ હોય તો આપે છે. ફાર્માસિસ્ટને બી 2-3 PSCનો ચાર્જ છે. એ જે ફાર્માસિસ્ટ ના હોય તો રિઝર્વ સ્ટાફ આપે દવા. નોર્મલ જે દવા હોય તે આપે એમ. બીજી વધારાની કોઈ મોટી બીમારી હોય તો ના આપે.